ચૂલે બનાવેલું કોને ન ભાવે? બધાને ઈચ્છા થતી હોય કે જલ્દીથી એમાંય શિયાળો હોય ને તો અલગ અલગ રીતની વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ, રેસીપી બનાવતા હોઈએ છીએ ને એમાં એ ચૂલાનું બનેલું હોય ને તો કંઈક સ્વાદ જ અલગ હોય. તો આજે આપણે એવું જ દેશી ભાણું બનાવીશું, રીંગણનો ઓળો પણ ચૂલા વગર ચૂલાના સ્વાદ સાથે બનાવીશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે રીંગણા લઈ લેશું. તો રીંગણા આ રીતના એકદમ સરસ એવા જે અંદર વધારે બિયા ન હોય ને એ રીતના રીંગણની પસંદગી કરવી અને તેનું એટલે કે ઉપરના લેયર ઉપર જોઈ લેવું કે તેમાં કોઈ હોલ કે એવું નથી ને તો ઈયળ કે એવું હોવાની શક્યતા છે, એટલે એ બધું ચેક કરીને લેવું. હવે આપણે રીંગણ તમે જેટલા પ્રમાણમાં ઓળો બનાવતા હોય એ રીતે લેવા. મેં અત્યારે 2 રીંગણનો ઓળો બનાવેલો છે. તો રીંગણાને ઉપરથી આપણે તેલ લગાવી દેશું અને તેને આ રીતના ઊભા કટ કરી લેશું. આ રીતે કરવાનો એક ફાયદો એ પણ છે કે તેમાં આપણે આ રીતે પ્રેસ કરો ને એટલે તમે જોઈ શકો છો કે થોડું ખુલે. ખુલે એટલે તમે અંદરથી જોઈ શકો છો કે અંદર બગડી ગયેલું છે કે નથી. આ રીંગણામાં બેયમાં કંઈ જ પ્રોબ્લેમ ન હતો. જો રીંગણામાં અંદરથી સડો હોય ને તો તે હારે બફાઈ પણ જાય અને આપણને ગમે પણ નહીં. તો આ રીતે ચેક કરી લેવું. હવે સાથે તેને આપણે એટલે કે ગેસની ઉપર તેને ગરમ થવા માટે એટલે કે શેકાવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે મરચાં, લસણ, ટમેટાં, લીલી ડુંગળી, લીલું લસણ બધી વસ્તુ લઈ લેશું અને બીજા ચૂલા ઉપર આ રીતનું સ્ટેન્ડ રાખીને તેમાં ડુંગળી 2 નંગ જેટલી લીધેલી છે, ટમેટું લીધેલું છે આ 1 નંગ જેટલું અને બીજા ટમેટાનો પણ મેં ઉપયોગ કરેલો છે. આ દેશી ટમેટું નથી, એટલે કે દરવાળું ટમેટું આવે ને એ છે. દેશી ટમેટાનો પણ આપણે ઉપયોગ કરીશું એટલે એ પણ ખાસ રાખવા. આ રીંગણાના ઓળામાં દેશી ટમેટાનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. 2 લીલા મરચાં અને 1 લસણ લીધેલું છે, ગાંઠ લીધેલી છે. તો લસણની ગાંઠને એવી પસંદગી કરવી કે જે અંદરથી જરા પણ ખરાબ ન હોય. તો તેને પણ બધી વસ્તુને આપણે શેકી લેશું. તો હવે આ રીતે રીંગણું પણ શેકાતું જાય અને બાજુમાં બીજા બધી વસ્તુ જે શેકાવા મૂકેલી છે તે પણ ધીમે ધીમે આપણે હલાવતા જશું અને શેકતા જશું. સાઈડમાં મેં દેશી ટમેટાં પણ લીધેલા છે. દેશી ટમેટાં અત્યારે શિયાળામાં ખૂબ જ સારા એવા આવતા હોય છે અને તે નેચરલી ખાટા એવા હોય છે. તો એ જરૂરથી એડ કરવા. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ખટમીઠા હોય ને તો એનો ટેસ્ટ મજા આવી જાય એવો લાગે છે. તો હવે આપણે આ બધી વસ્તુને ટમેટાને આપણે કટ કરી લેશું અને સાથે મેં આ ફેરવતા ફેરવતા આ બધા જે ડુંગળી, લસણ, મરચાં અને ટમેટું છે એ શેકાઈ ગયું છે. તો તેને લઈ લેશું અને બીજું રીંગણું છે તેને શેકાવા માટે રાખી દેશું. તો આ રીતનું મરચું પણ શેકાઈ ગયું છે. આ રીતે બધી વસ્તુ શેકવાથી શું થાય કે એકદમ સ્મોકી એવો ટેસ્ટ આવે છે અને જે મેઈન ઇન્ગ્રીડિયન્ટ છે, મેઈન વસ્તુ જે આપણે કરવાના છીએ એ લાસ્ટમાં કરીશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે આ રીતની લીલી ડુંગળી લઈ લઈશું. તો લીલી ડુંગળીનો મેં આ રીતનો વ્હાઈટ પાર્ટ અને ગ્રીન પાર્ટ બંને કટ કરી લીધેલો છે. ખાસ ગ્રીન પાર્ટ પણ લેવો, એકદમ બારીક કટ કરી લેવું અને બંને વસ્તુને અલગ અલગ રાખી દેશું. તો મેં એક ડીશમાં બધી વસ્તુ હું ભેગી કરતી જઈશ કારણ કે આમાં જે ગ્રેવી બનાવીએ ને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તેનો ટેસ્ટ જો સરસ આવે ને તો રીંગણનો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને આજે આપણે જે દેશી સ્ટાઇલથી બનાવવાના છીએ. હવે મેં લીલું લસણ લીધેલું છે, સૂકું લસણ પણ લીધેલું છે અને લીલું લસણ પણ લીધેલું છે. તો બંને એકદમ સરસ એવું લીલા લસણને કટ કરી લેશું બારીક એવું અને એનો પણ વ્હાઈટ પાર્ટ અને ગ્રીન પાર્ટ અલગ રાખીશું. ત્યાં સુધીમાં આપણા બંને રીંગણા પણ સરસ એવા શેકાઈ ગયા છે. હવે આ બધી વસ્તુની જે આપણે જે શેકેલું છે તેની છાલ કાઢી લેશું. તો અહીંયા ટમેટાની છાલ ફટાફટ નીકળી જશે. ડુંગળીમાં થોડો એવો પ્રોબ્લેમ થાય કારણ કે ડુંગળી જેમ શેકાય ને એમ થોડી ચીકણી થઈ જાય. એટલે ઉપરથી તેનો પાર્ટ કાઢી લેશું અને લસણ જે છે તેની પણ કળીઓ મેં છૂટી પાડી લીધેલી છે. એટલે લસણમાં જે થોડું થોડું બળી ગયેલું હોય ને તે પણ આપણે રહેવા દેશું. તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને મરચાંમાં પણ થોડું થોડું જ ઉપરની સ્કીન મેં કાઢેલી છે કારણ કે કૂણા છે ને તો નહીંતર તે અંદરથી બધો ગરમ પણ નીકળી જાય છે. હવે આપણે રીંગણાને લઈ લેશું. તો રીંગણા તમે ઠંડા થવા દો તો પણ ચાલે અને ગરમા ગરમ હોય જો તમે સહન કરી શકતા હોય તો ગરમ ગરમમાં જ તેની જે સ્કીન છે તેને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો સરળતાથી એકદમ સરસ એવું રીંગણું શેકાઈ ગયું છે. રીંગણું શેકાઈ જાય ને એટલે આપણે તમે પ્રેસ કરો ને એટલે થોડું એકદમ સરસ એવું પોચું એવું લાગે. જો અંદરથી કાચું હોય ને તો થોડુંક એવું કઠણ લાગશે. તો એ એની નિશાની છે કે તે તમે આ રીતે ચેક કરી શકો છો. હવે આ રીતે રીંગણા સરસ એવા આપણા શેકાઈ ગયા છે. તો તેને આ રીતે રફલી એવા કટ કરી લેશું અને ડીટીયામાંથી પણ જે આ રીતનો પાર્ટ છે તે કાઢી લેશું અને તેને એક ડીશમાં આ રીતે ચપ્પુની મદદથી સૌથી પહેલાં તેને આ રીતે કટ કરી લેશું. હવે આપણે આ રીતે થઈ જાય એટલે જે ફોક હોય કાંટાવાળી ચમચી એના મદદથી આપણે આ રીતે એકદમ સરસ એવું મેશ કરી લેશું. બહુ વધારે પણ નહીં, પણ મોટા એવા ટુકડા રહે ને એ રીતે પણ નથી કરવાનું. હવે આપણે ટમેટું જે લીધેલું છે તેને આપણે જે શેકેલું હતું તેને બારીક એવું કટ કરી લેશું
અહીંયા મેં સૌથી પહેલાં જે દેશી ટમેટાને પણ કટ કરેલું છે અને આ શેકેલું ટમેટું છે. ડુંગળી જે છે તે તમે જોઈ શકો છો કે થોડી આવી આમ ચીકણી થઈ જાય ને એટલે સરખી રીતે કટ ન થાય. તો તમે તેને ચોપરમાં પણ કરી શકો અને અથવા તો તેની ગ્રેવી પણ બનાવી શકો છો. જો ન ફાવે ને તો આ રીતે પણ કરી શકાય. પણ એમાં જે બ્લેક કલરના થોડા-થોડા પણ જે શેકાણું હોય ને એના ટુકડા રહી ગયા હોય ને તો કમ્પ્લીટલી કાઢવા નહીં. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે એક ખાંડણી દસ્તો લઈ લેશું, તેમાં શેકેલું લસણ, શેકેલું મરચું અને થોડું એવું આદું આપણે ખમણીને આ એકદમ સરસ એવું ખાંડી લેશું. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે તેલ એડ કરીશું. તો રીંગણાના ઓળામાં થોડું એવું તેલનું પ્રમાણ વધારે હોય છે. તો એ રીતે એડ કરવું. હવે તેલ આવી જાય એટલે હિંગ એડ કરીશું. ઘણા લોકો જીરું પણ એડ કરતા હોય છે, પણ અમે આ રીતે કરીએ છીએ એટલે મેં આ રીતે બનાવેલું છે. હવે તેમાં જે આપણે શેકેલી ડુંગળી છે બારીક કટ કરેલી એ એડ કરી દેશું. સાથે આદુ મરચાં લસણની પેસ્ટ થોડી સાઈડમાં સાતળી લેશું. આ રીતે બધું એવું સરસ એવું સતળાઈ જાય ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ એટલે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ અને લીલા લસણનો વ્હાઈટ પાર્ટ આપણે એડ કરીને સરસ એવું સાતળી લેશું. અને અડધી પેસ્ટ એટલે આદુ મરચાં લસણની અડધી પેસ્ટ મેં પહેલાં એડ કરેલી છે અને અડધી પાછળથી એડ કરેલી છે અને બધી વસ્તુ સરસ એવી સતળાઈ જાય ને પછી આપણે ટમેટા એડ કરીશું. બંને શેકેલું અને જે દેશી ટમેટાનું બારીક કટ કરેલું છે એ અને બધા સૂકા મસાલાને એડ કરી દેશું. તો લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર એ જ મેં બેઝિક મસાલા જે હોય એ જ એડ કરેલા છે. બધી વસ્તુ હલાવી અને ઢાંકીને તેને ચડવા માટે રાખી દેશું. ટમેટા એકદમ સરસ એવા ચડી જાય અને આ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે જે લીલી ડુંગળી અને લીલા લસણનો જે ગ્રીન પાર્ટ છે ને એ પાંદડાવાળો એ આપણે એડ કરીશું અને ટમેટાને આ રીતે ચમચાની મદદથી એકદમ સરસ એવા મેશ કરી લેવાના છે. એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જાય ને ગ્રેવી સરસ એવી થઈ જાય ને એ રીતે કરવાનું છે. તો આ રીતે આપણે ઢાંકીને કરતા જશું. હવે આ રીતે સાઈડમાં મેં રોટલા પણ કરી લીધેલા છે. જાર બાજરાના રોટલા કરેલા છે. ત્યાં સુધીમાં આપણા જે ગ્રેવી છે તે પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે રીંગણાને જે મેશ કરીને રાખ્યા છે તે એડ કરી દેશું અને સરસ એવું હલાવી લેશું. તો આ રીતે આપણે અહીંયા વટાણા પણ નથી એડ કરેલા કે નથી ગરમ મસાલાનો ઉપયોગ કરેલો તો પણ આ ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે. તમે આ રીતે એક વખત વઘાર ટ્રાય કરજો. બહુ જ સરસ એવું લાગશે. બધી વસ્તુ હલાવી લીધા પછી મીઠું આપણે ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લેશું. મેં અગાઉ પણ એડ કરેલું છે, ક્લિપ મિસ થઈ ગઈ છે. તો આ રીતે મીઠું એડ કરીને આપણે હલાવી લેશું. અહીંયા આપણે જે દેશી ટમેટાનો એડ કરેલા છે ને તેની થોડી ખટાશ ખાટા મીઠા હોય ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. એટલે કાંઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી. અને લાસ્ટમાં ધાણા ભાજી આપણે બારીક કટ કરીને એડ કરી દેશું અને સાઈડમાંથી તેલ ન છૂટું પડે ને ત્યાં સુધી તેને લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે. એવું નહીં કે રીંગણાને આપણે એડ કરી દીધા પછી તરત જ લઈ લેવું. તેને થોડી-થોડી વારે હલાવતા જવું અને કરતું જવું. હવે રોટલા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસને ચાલુ કરીને આપણે આ રીતનો કોલસો ગરમ કરી લેશું. કોલસો એકદમ લાલ જેવો થઈ જાય ને ત્યાં સુધી કરવાનો છે અને ઓળો જે છે તેની વચ્ચે મેં અત્યારે કોળિયું રાખેલું છે અને તેમાં કોલસો એડ કરી ઘી એડ કરીને તરત જ ઢાંકણ ઢાંકી દેશું એટલે તેનો જે સ્મોકી ટેસ્ટ છે ને તે તેમાં આવી જશે ઓળામાં. તો 5 થી 10 મિનિટ જેવું તેને એમનેમ જ થવા દેવું જ્યાં સુધી તે એકદમ જે તેનો ધુમાડો છે ને એ અંદર બેસી ન જાય ને ત્યાં સુધી કરવાનો. તો તૈયાર થઈ ગયો છે આપણો ચૂલા વગરનો ચૂલા જેવા ટેસ્ટ સાથે રીંગણનો ઓળો. આ માત્ર લાસ્ટમાં જે વસ્તુ કરેલી છે એ અને સાથે મેં જે રીતે વઘારેલો છે ને એ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને ચોક્કસથી તમને એવું જ ફીલ આવશે કે મેં ચૂલાની વસ્તુ ખાધેલી છે. એકદમ ટેસ્ટી એવું બને છે. ભલે આપણે ગેસના ચૂલા ઉપર કરેલું છે, પણ જે દેશી ચૂલા ઉપર કરેલું હોય ને એવી ફીલિંગ આવે છે. અને સિટીમાં રહેતા હોય તો આપણે દેશી ચૂલાનું રેગ્યુલર ભાણું તો ન ખાઈ શકીએ, પણ આ રીતે ટ્રાય કરીને એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મોટિવેશન મળશે. જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.